શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી આજથી રાજ્યભરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની સંભાવના છે। આજે રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરાયું છે। નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, તો સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું। છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। आज का जो फोरकास्ट दिया गया है, लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा 1 से 27 तक। और लेकिन आज और कल के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग भी दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग में जा रहा है, एक्सट्रीमली हैवी नवसारी और वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है एक्सट्रीमली हैवी रेनफॉल का। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है, वेरी हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरानगर हवेली के लिए। येलो वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, पंचमहल, दाहोद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल दिया गया है येलो वार्निंग के साथ। अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। कल भी हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटाउदेपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट। गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। अपर या साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और सटे हुए एरिया में बिटवीन 3.1 एंड 4.5 किलोमीटर ऊंचाई में बने हुए हैं। और एक साइक्लोनिक सर्कुलेशन बने हुए हैं पश्चिम मध्य अरब सागर और सटे हुए कोस्टल आंध्र प्रदेश। इसका ये 3.1 एंड 5.8 का बीच में बने हुए एक ट्राफ लाइन अभी बने हुए हैं। दक्षिण गुजरातમાં દમદાર મેઘરાજાની બેટિંગ જોવા મળી। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવો વરસાદ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ જોવા મળી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ તો સુરત અને નવસારીમાં સારો વરસાદ થયો છે। નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે ડેમો છે ત્યાં નવા નીર પણ આવ્યા છે। ખેડૂતોને ખાસ આ રાહતની વાત છે કે જે સારા વરસાદની તેઓ રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ હવે આવ્યો છે। જો કે 2 દિવસ હજુ ભારે છે 2 જિલ્લા માટે। ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે। 12 જેટલા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દક્ષિણમાં તમે જોઈ શકો છો કે નદીઓ હવે ઘોડાપૂરની સ્થિતિમાં આવી રહી છે, કારણ કે પાણીની આવક ખૂબ વધી રહી છે। ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ એવો વરસાદ પડ્યો જ નથી। તો રાજ્યમાં 12 બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। ચોમાસું સક્રિય થતા દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે। મૂળ દ્વારકા, વેરાવળ, દીવ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તો જાફરાબાદ, પીપાવાવ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો વિક્ટર, ભાવનગર, અલંગ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, તો ભરૂચ, દહેજ, મગદલ્લા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। દમણ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે। અલગ અલગ 6 તસવીરો દક્ષિણ ગુજરાતની છે। નવસારીના ચીખલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, તો ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો છે। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। નવસારીમાં ભારે વરસાદને પગલે શહેર પાણી પાણી બની ગયું। ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ તાલુકામાં વરસાદ થયો। વાપીમાં ભારે વરસાદને પગલે વાપી ઈસ્ટ અને વેસ્ટર્નને જોડતો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતા બોલેરો પિકઅપ અધવચ્ચે જ બંધ થઈ।
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ કડોદરા સુરત માર્ગ પર પાણી ભરાઈ ગયા. હરિપુરા પાટિયા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરતમાં વરસાદથી ફરી એકવાર પાણી ભરાયેલા જોઈ શકાય છે. સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હવે આપણે વલસાડની તસવીરો પણ બતાવીએ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે વાપી અને પારડીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. કપરાડા, ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે. સતત વરસાદથી ડેમમાં પાણીની આવક ખૂબ વધી રહી છે. મધુબન ડેમની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલાયા છે. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે દૂર રહેવા માટેની સૂચના છે. વાપી પાસે આવેલ દમણગંગા નદી કિનારે કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા પણ નજરે પડ્યા. હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને પગલે અનેક સ્થળોએ તારાજીના દ્રશ્યો પણ આવ્યા છે સામે. આ તસવીરો જુઓ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. શ્રીરામ ફળિયું અને જાગૃતિ ફળિયા સહિત 200થી પણ વધારે ઘરો વરસાદી પાણીની છલોછલ જોવા મળ્યા. નવસારીના ગણદેવી તાલુકાના ભાટ ગામે ભારે વરસાદને કારણે 200થી વધુ ઘરો બેટમાં ફેરવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાટ ગામના 2 ફળિયા મળીને 200 જેટલા ઘરો છે. ત્યાં ગોઠણસમાં અને કેળસમાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકો આપણી સાથે છે. ગામના ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પણ ઉપસ્થિત છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં ફરી ફરીને લોકોને કઈ રીતના સુવિધા આપવી અને હાલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું એનો ચિતાર મેળવવા ગયા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ એટલા માટે પાણીમાં ગઈ છે કે તંત્ર સુધી આ દ્રશ્ય પહોંચે. જે રીતના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે, એના પાળાના કારણે પાણીનો નિકાલ નહીં થયો અને એનો ભોગ આ 200થી વધુ ઘરના લોકોએ બનવું પડ્યું. હવે ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત છે, સીધી વાત કરીશું. ન્યૂઝ 18 ગુજરાતી એટલા માટે દ્રશ્યો બતાવી રહી છે, સ્થિતિ સુધી એટલા માટે પહોંચી હતી કે વહીવટી તંત્રના અધિકારીઓની આંખ ખુલે, રજૂઆતો કરવા છતાં પણ પહોંચ્યા ન હતા. ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે. આપનું નામ? કેતનભાઈ, કેટલા સમયથી આ પાણી ભરાય? પાણી તો દર વર્ષે ભરાય છે, પણ દર વર્ષે પાણી નીકળી જતા હતા. આ વર્ષે હું કે ઝીંગાના તળાવ બધા ગેરકાયદેસર બનાવ્યા ને એના કારણે પાણી નીકળતું નથી. એના માટે કોઈને રજૂઆત કરી ખરી? બધાને જ રજૂઆત કરેલી. શું નિકાલ આવ્યો એનો? કઈ નિકાલ કર્યો નથી હજુ સુધી. એનો ભોગ કેટલા લોકોએ બનવું પડ્યું? 200થી કેટલા ઘરો હજી પાણીમાં એ થતા છે. કેટલા પાણી ભરાયા હતા આજે છે ને તે આ ઘૂંટણથી ઉપરના પાણી છે, અત્યારે પાણી ઓછા થઈ ગયા છે. આ કેર નંબર પાણી હતા. ભારે વરસાદની આગાહી છે, જો વરસાદ વધુ વરસે તો શું સ્થિતિ નિર્માણ થશે? તો એ ઘર ડૂબી જશે. લોકોને આ પરિસ્થિતિમાં મૂકીને વહીવટી તંત્ર પોતાની કઈ ફરજ નિભાવી રહી છે, એ સૌથી મોટા સવાલો હાલ સામે આવી રહ્યા છે. પરંતુ હવે એ મોટો સવાલ છે કે જિલ્લા સમાહર્તા એટલે કે નવસારી જિલ્લા કલેક્ટર પર લોકો આસ લગાવીને બેઠા છે કે આ ઝીંગા જે ગેરકાયદેસર ઝીંગા તળાવો છે એમને દૂર કરવામાં આવે અને લોકોને આ તકલીફોમાંથી બહાર કાઢવામાં આવે એવી હાલ ગુહાર ભાટ ગામના લોકો લગાવી રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે. દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી સંદર્ભે પૂર્વ તૈયારીની વિગતો આપતા તેમણે કહ્યું છે કે આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને જરૂરી તમામ સાધન સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદને લઈને અમદાવાદવાસીઓ માટે ખુશ ખબર છે. શુક્ર, શનિ અને રવિમાં સારા વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 3માંથી કોઈ એક દિવસ સારો વરસાદ સંભવ છે. શહેરના કોઈ સ્થળે 7 થી 8 ઇંચ વરસાદ પણ થઈ શકે છે. અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ, તો ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। अहमदाबाद गांधीनगर के आसपास के इलाकों में खासकर शुक्रवार, शनिवार और रविवार के दिनों में अच्छी बारिश देखने मिल सकती है। भारी बारिश भी देखने मिल सकती है कुछ जो पूर्वी इलाके हैं अहमदाबाद के और गांधीनगर के, और इसी के साथ में कुछ एक दिन ऐसा भी हो सकता है ये शनिवार रविवार को कि कोई एक दिन में 150 या 200 मिलीमीटर तक की बारिश गिर सकती है अहमदाबाद के कुछ इलाकों में। तो इससे शहर में कुछ इलाकों में जल भराव की स्थिति देखने मिल सकती है। बाढ़ की स्थिति पूरी तरह से नजर नहीं आ रही है अहमदाबाद में, लेकिन जरूर एक भारी बारिश के एक राउंड है, तो उसी के साथ में थोड़ी बहुत जल भराव की स्थिति नजर आ रही है। तो आगामी 72 કલાકમાં જોરદાર વરસાદની સંભાવના છે। હવામાન નિષ્ણાત અથર્યા શેઠીએ અનુમાન વ્યક્ત કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। કેટલાક વિસ્તારમાં સર્જાઈ શકે છે પૂરની પરિસ્થિતિ। कि जो अभी एक सिस्टम है वो पूर्वी मध्य प्रदेश के ऊपर है और ये एक सर्कुलेशन के रूप में है, लेकिन अगले 24 घंटे में ये सर्कुलेशन अभी पश्चिम मध्य प्रदेश और जो दाहोद का इलाका है गुजरात का उसके पास में रहेगा और ये एक लो प्रेशर एरिया भी बन जाएगा। तो इसी के कारण कि अभी जो मानसून की जो सर्ज है उसको साथ में खींचेगा, और जो दक्षिण गुजरात के इलाके हैं जैसे सूरत, वलसाड, नवसारी, डंग, नर्मदा, तापी, भरूच, और फिर जो पूर्वी गुजरात के हैं जैसे वडोदरा हो गया, दाहोद, अरवली, पंचमहाल, छोटा उदयपुर, इन इलाकों में अगले 2-3 दिनों में बहुत भारी बारिश देखने मिलेगी। कुछ जगहों पे बाढ़ की स्थिति जैसे भी बारिश देखने मिल सकती है, और खास करके मतलब 24 घंटों में हम देख सकते हैं कुछ जगहों पे 200 से 300 मिलीमीटर या एक जगह पे उससे भी अधिक बारिश देखने मिल सकती है। તો કચ્છ ઉત્તર ગુજરાત માટે મોટા સમાચાર। આગામી 3 દિવસમાં પડી શકે છે સારો વરસાદ। હવામાન નિષ્ણાત અથર્યા શેઠીએ અનુમાન વ્યક્ત કર્યું છે। મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે સિસ્ટમ, ઓછા વરસાદવાળા વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે। ये अभी भले ही कुछ मॉडल अलग बता रहे हैं कि ये सिस्टम उत्तर राजस्थान की तरफ सरक जाएगा या पूर्वी गुजरात तक पहुंचकर ही कमजोर पड़ेगा, लेकिन मेरे ख्याल से ये सिस्टम एक बार पूर्वी गुजरात पर पहुंचा तो फिर ये जो शनिवार रविवार के दिनों में है ये सिस्टम धीरे धीरे पश्चिम की तरफ और बढ़ेगा, और खासकर जो कच्छ के इलाके हैं और जो उत्तरी गुजरात और उत्तर पश्चिम गुजरात के जो इलाके हैं जिनको बहुत कम बारिश देखने मिली है ये सीजन में फिलहाल। હવે અંબાલાલ પટેલની આગાહીની વાત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં જામશે વરસાદી માહોલ। 25 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વધશે વરસાદનું જોર। અમદાવાદ, વડોદરામાં પડશે વરસાદ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને હાલમાં જોવા જઈએ તો એક વરસાદી વહન આવી રહ્યું છે। આમ તો તારીખ 21-22થી વરસાદી વાતાવરણ બની જશે, પરંતુ તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો આગામી 48 કલાકમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। તો રાજ્યમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ આવશે। 26 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા। વરસાદી વહનના કારણે નદીઓમાં નવા નીર આવશે। સાબરમતી નદીમાં થશે નવા નીરની આવક, અંબાલાલ પટેલે કહ્યું છે। ઉત્તર ગુજરાતના નદી નાળા ચેકડેમો પણ છલકાશે। 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વહન આવી રહ્યું છે। આ વરસાદી વહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે, એટલે કચ્છ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે, પણ સાબરમતી નદીમાં પણ પાણીનો આવક આવશે, અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોકરાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે। તો 30 જુલાઈથી 2 ઓગસ્ટમાં બની રહી છે બીજી સિસ્ટમ। 30 જુલાઈથી 2 ઓગસ્ટમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ રહેશે। આ દરમિયાન નર્મદા ડેમની જળ સપાટી પણ વધશે। સારો વરસાદ થશે તો નર્મદા ડેમ 80% ભરાઈ જશે। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની પણ શક્યતા જોવા મળી શકે છે। આ ઉપરાંત 30મી જુલાઈથી
બીજી ઓગસ્ટ વચ્ચે પણ એક સિસ્ટમ બની રહી છે, જેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા છે. આ માર્ગના લીધે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે લગભગ નર્મદા ડેમની ઊંચાઈ હવે ધીરે ધીરે વધવાની શક્યતા રહે અને 80% અને લગભગ આમ નામ વાહનો આવ્યા કરે તો આ બંધ પૂરેપૂરો ભરાઈ જવાની શક્યતા રહે. ભાવનગર જિલ્લાના અલંગ, ત્રાપજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. શહેર સહિત સમગ્ર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. અલંગ, ત્રાપજ સહિત વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો. આ બંને વિસ્તારો સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વાવણી લાયક પહેલો જ વરસાદ સારો થવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સતત ત્રીજા દિવસે ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. જિલ્લામાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ થયો છે, તો વાલોડમાં 2.6 ઇંચ, જિલ્લા મથક વ્યારામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. ઉકાઈ અને સોનગઢ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ઉચ્છલમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો. જોકે જિલ્લામાં છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકો કોરોકટ રહેતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જમ્મુ કાશ્મીરના પૂંછના બફલિયાઝમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ, જેની તસવીરો આવી રહી છે. માત્ર 10 મિનિટમાં 4 માળનું મકાન જમીનદોસ્ત થઈ ગયું. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 3 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, જ્યારે અન્ય 5 લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. આ હોનારતમાં ગામના અન્ય 6 મકાનોને પણ નુકસાન થયું. ખરાબ હવામાન વચ્ચે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાના આગમનમાં થયેલા વિલંબને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા. ડાંગર, મગફળી, કપાસ, સોયાબીન, બાજરી અને શાકભાજી જેવા ચોમાસુ પાકો માટે પૂરતા વરસાદની જરૂરિયાત હોવા છતાં જુલાઈ માસ સુધી સંતોષકારક વરસાદ થયો નથી, જેના કારણે જ્યાં કૂવા અને બોરમાં પાણી ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતો ફુવારા અને ટપક સિંચાઈ દ્વારા પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અનેક ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. વરસાદ નહીં આવતો પાક છે જે વાયેલો છે મુરઝાય છે અને અતિશય તાપ પડે છે તે સુકાઈ રહ્યું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે તો કોઈ સહાય કરે, કંઈ કોઈ જાહેર કરે, અછત જેવું જાહેર કરે તો સારું. અત્યારે મગફળી વાવેતર છે, સોયાબીન કયો, મકાઈ કયો, જુવાર કયો, એ અત્યારે સુકાય છે. બરોબર, આ 10 દિવસનું જો વરસાદ ના આવે તો સરકારશ્રીને ગમે તે રીતે જાહેર કરવી પડે તો ખેડૂતોનું જીવન હેડે, તે સિવાય ચાલે એવું નહીં. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ માંડ કરીને પૈસા સેવા સહકારી મંડળી તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિયારણ, ખાતરને બધું લાવ્યા છે. હવે ખાતરની પોઝિશન જોવા જઈએ તો માનની સરકારશ્રીએ ઓનલાઈન ખાતરની વ્યવસ્થા જે કરી છે એ આ અભણ ખેડૂતો માટે તદ્દન ગેરવ્યાજબી છે. અત્યારે ખાતર મળતું નથી ઓનલાઈન અને તકલીફો બહુ પડે છે. જિલ્લામાં સામાન્ય રીતે આશરે 2,25,000 હેક્ટરમાં ચોમાસુ વાવેતર થાય છે. ગત વર્ષે આ સમય સુધી 1,52,000 હેક્ટરમાં વાવેતર પૂરું થયું, જ્યારે આ વર્ષે માત્ર 1,49,000 હેક્ટરમાં આ વાવેતર થયું, એટલે કે અંદાજે 3,000 હેક્ટર ઓછું વાવેતર થયું છે. જો આગામી દિવસોમાં પણ વરસાદમાં વિલંબ થાય તો ખેડૂતો માટે પાક બચાવવો વધુ મુશ્કેલ બનશે. કૃષિ ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ બીજી વાર વાવેતર કર્યું છે. જો હજુ પણ વરસાદ નહીં આવે તો આ વાવેતર પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં કુલ 2,34,000 હેક્ટરમાં વાવેતર થયું, જેમાં 1,19,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું. પરંતુ વરસાદના ભાવે મગફળીનો પાક સુકાઈ રહ્યો હોવાથી કેટલાક ખેડૂતો મગફળી કાઢીને ઘાસચારો અને જુવારનું વાવેતર કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો હાલ તો વરસાદની રાહ જોઈને બેઠા છે અને વરસાદ પૂરતો નથી આવી રહ્યો, જેના કારણે મગફળી કાઢીને ઘાસચારો અને જુવારનું વાવેતર કરી રહ્યા છે. કારણ કે હવે પાણી ન મળે તો પાક જે છે એ નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જેથી ઘણા ખેડૂતોએ હવે જે મગફળી વાવી હતી એ મગફળી કાઢીને ઘાસચારો અને જુવારનું વાવેતર શરૂ કર્યું છે. મેં પહેલા આ જમીનમાં આપણે જે ઊભા ત્યાં મગફળીનું વાવેતર કર્યું હતું, 3 કટ્ટા મગફળીનું વાવેતર કર્યું હતું, પણ ભગવાન જાણે
કોઈ કારણથી નથી ઉગ્યો અને એ ભાગ પાડી અને અમે ફરીથી ઘાસચારાનું વાવેતર કર્યું છે. કારણ કે ખેડૂત જાય તો જાય ક્યાં? ખેતી એ ભગવાનના ભરોસે છે. વરસાદ આ કુદરતી પરિબળ છે, એમાં સરકાર કોઈ ન કરી શકે. પણ સરકાર ધારે તો આગોતરું આયોજન કરી અને જે પાણીના તળ ખૂબ ઊંડો છે તે આગળ નહેરની વ્યવસ્થા કરાવે તો ઠીક છે. વરસાદ આવી જાય અઠવાડિયામાં તો ઠીક, નગર મોરો આખું રૂવાર દડા આવાય કે કોઈ વધાર મોરો નથી. સરકાર કોઈ પગલે લે તો ઠીક, નગર મોરો કોઈ વધાર નથી. હવે અમે કે આ વરસાદ નથી તોણાઈ ગયો તો હવે મોરે બીજું શું કરવું? મોરો કોઈ વધાર નથી. પાણી 1000 ફૂટ ઉડાય. પાણી કાઢવા માટે એકાર મોટર બળે તો 20,000 ખર્ચો, 50,000 ખર્ચો તો લાવવા મારે લાવવા પડે. મોરું ઘર વ્યવહાર એડે એમ નથી. છોકરાને ભણાવવો કે ઘર આખવું કે શું કરવું? તો જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. ખેડૂતો સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર છે. બીજી તરફ સીપુ ડેમ પણ ખાલી છે. દાંતીવાડા ડેમમાં પાણી ઓછું હોવાથી કેનાલનું પાણી પણ બંધ કરાયું. સાથે ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટથી વધુ ઊંડું હોવાથી ખેતી અને પશુપાલન બંને પર સંકટ ઊભું થયું છે. આગામી દિવસોમાં જો સારો વરસાદ નહીં આવે તો ચોમાસું સિઝન નિષ્ફળ જવાની સાથે ખેડૂતોને આર્થિક ફટકો ભોગવવાનો વારો આવી શકે છે. હજુ વરસાદ જો ખેંચાય તો ખૂબ એમ ભયંકર પરિસ્થિતિ આવશે. હાલ પણ ઘાસચારાના ભાવ 20 રૂપિયા, 17, 18 રૂપિયા, 20 રૂપિયા એવા છે હાલ. અને નીલા ઘાસચારાઓ તો વરસાદ થાય તો થોડો સૂકો ઘાસચારો પણ સસ્તો થાય એવું અમને રાહત મળે ખેડૂતોને. અગર પશુપાલન રાખવું પણ ખૂબ તકલીફ પડે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓના ગ્રામીણ વિસ્તારો એવા છે કે જે વરસાદ પર ખેતી નિર્ભર છે. આ વિસ્તારોની અંદર ખેડૂતોએ સારા ચોમાસાની આશાએ મગફળીનું બમ્પર વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસું ફેલ જતા તેમની મગફળીનું વાવેતર ફેલ થયું છે. અને જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે હવે મગફળી કાઢીને ઘાસચારો તેમજ જુવારનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. અને આશા બંધાઈ છે ખેડૂતોને કે જો વરસાદ હવે સારો આવશે તો તેમનો આ જુવાર અને આ ઘાસચારો ઉગશે. મગફળીનું વાવેતર તો ફેલ ગયું છે, પરંતુ જુવાર અને ઘાસચારો ઉગશે તો તેઓ પોતાના પશુધનને બચાવી શકશે. નહીં તો વરસાદ વધુ ખેંચાશે તો પશુપાલનની સાથે સાથે ખેતી કરવી પણ હવે મુશ્કેલ બની રહી છે. ખેડૂતોની માંગ છે કે આ જે વિસ્તાર છે કે જે વિસ્તારમાં 800 થી 1200 ફૂટે જે પાણીના તળ પહોંચ્યા છે એ વિસ્તારોની અંદર તળાવો ભરવામાં આવે. તળાવો ના ભરવામાં આવતા અત્યારે પાણીના તળ ઊંચા નથી આવી શકતા અને ખેતી કરવી મુશ્કેલ બની છે. તો બીજી તરફ વરસાદ ખેંચાતા જગતનો તાત અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સુરેન્દ્રનગરમાં 6.50 કરોડના ખર્ચે બનેલો રિવરફ્રન્ટ આરસીસી રોડ અકસ્માત ઝોન બન્યો છે. નવો રસ્તો ખૂબ જ લીસો હોવાથી વાહનો સ્લીપ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં થયેલા અકસ્માતોમાં એક યુવકનું કરુણ મૃત્યુ થયું. ટેક્સચરિંગ કે રફનેસ ન આપવાના કારણે કાર અને બાઇક સ્લીપ થવાની ઘટનાઓ વધી છે. તંત્રએ બનાવેલા બમ્પ પણ ગણતરીના કલાકોમાં ઉખડી ગયા છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ છે. લોકો આ રસ્તાને તાત્કાલિક સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે. રોડ બનાવી આપ્યો છે, એકદમ લીચો પાલેસ રોડ હોવાથી થોડોક વરસાદ આવે તોય તે ગાડી, કોઈ પણ ગાડી બ્રેકે લાગતી નથી અને બ્રેક લાગે તો ગાડી સ્લીપ થઈ અને અકસ્માત સર્જાય છે. અહીંયા વારંવાર અકસ્માત સર્જાય છે. એટલે તંત્રએ કોઈ પણ આના જે કંઈ પણ ઘટતી કાર્યવાહી કરવી. રસ્તો એકદમ લીસો બનાવ્યો છે. પહેલા જયારે સ્ટાર્ટિંગમાં ઓલાપણેથી કર્યું હતું ચાલુ રાજકોટ રોડ થી પુલ સુધીનું, ત્યારે આ બનાવ બન્યા હતા. પછી અહીંયાથી અહીંયા અડધો રોડ મૂક્યો, અહીંયા કર્યું તો અહીંયા એટલા બધા બનાવ બન્યા હતા. આખો ચોમાસું આ તો ઠીક છે, ચોમાસાના વરસાદ નથી થતા, ખાલી છાંટા આવે છે. બાકી જો વરસાદ હરખો 2 ઇંચ પડે ને તો આ રિવરફ્રન્ટમાં જવાની ક્યાંય પાણી જવાની જગ્યા નથી. રિવરફ્રન્ટ ઉપર ઢીચણ પાણી થશે અને ગામમાં દરેક જગ્યાએ મિનિમમ તમે જોવા જશો તો કેળ હમણાં પાણી થઈ જાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે રિવરફ્રન્ટ રસ્તાનું નવીનીકરણ તો કરવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તો એટલો બધો લીસો અને સપાટ હોવાના કારણે છેલ્લા અંદાજે 10 દિવસમાં 8 થી વધુ અકસ્માતો સર્જાયા છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તો એટલો બધો સપાટ હોવાના કારણે, લીસો હોવાના કારણે પૂરપાટ ઝડપે છે એ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. અને સામાન્ય વરસાદમાં પણ જ્યાં છે રસ્તા ઉપરથી વાહનો સ્લીપ થઈ અને અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક અકસ્માતમાં એક વ્યક્તિ જીવ ગુમાવી ચૂક્યો છે. ત્યારે તંત્ર દ્વારા જે આ રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે તે લોકો માટે ક્યાંક ને ક્યાંક સુવિધાના બદલે દુવિધાયુક્ત બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને
યોગ્ય કરવાના બદલે માત્ર 2 થી 3 જેટલા બમ્પ મૂકી અને સંતોષ માની અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી હાલ સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. રિલાયન્સના રિટેલના બ્યુટી પ્લેટફોર્મ ટીરાએ દક્ષિણ કોરિયાની લોકપ્રિય કે બ્યુટી સ્કિન કેર બ્રાન્ડ ડોક્ટર મેલિક્સનને ભારતમાં વિશેષ રૂપે લોન્ચ કરી છે. આ બ્રાન્ડ હવે ટીરાના ઓનલાઈન પ્લેટફોર્મ તેમજ પસંદગીના ઓફલાઈન સ્ટોર્સમાં ઉપલબ્ધ રહેશે. ડોક્ટર મેલિક્સિને તેના વિજ્ઞાન આધારિત સ્કિન કેર અને સ્લો એન્જિન ફિલોસોફી માટે વિશ્વભરમાં જાણીતી છે. બ્રાન્ડની પીલ શોર્ટ રેન્જ ત્વચાની પિગમેન્ટેશન, મોટા પોર્સ, સ્કિન ટેક્સચર અને ફર્મનેસ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમેરિકા, યુકે, જાપાન, દક્ષિણ પૂર્વ એશિયામાં સફળતા બાદ હવે કંપનીએ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. ટીરાનું કહેવું છે કે ભારતીય ગ્રાહકોને વૈશ્વિક સ્તરની ઓથેન્ટિક અને હાઈ પરફોર્મન્સ બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાના તેના પ્રયાસના ભાગરૂપે આ ભાગીદારી કરવામાં આવી છે.